હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું જીબી પટેલ સર ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી હાર્દિક સ્વાગત કરું છું. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ગુણોત્તરવાળા ચેપ્ટરની જે ચર્ચા કરતા હતા, આજે પણ આપણે રિવિઝન લેક્ચરની અંદર ગુણોત્તરો કઈ રીતે ગણવા એને લગતા દાખલાઓની ચર્ચા કરવાની છે. તો આજે આપણે 5, 6 અને 7 એવા 3 દાખલાઓની ચર્ચા કરીશું. તો 5મા દાખલામાં તમને જે માહિતી આપેલી છે એમાં કહ્યું છે કે સેવા કંપની લિમિટેડની નીચે આપેલ વિગતોના આધારે લેણદાર અને દેવાદાર ઉથલો શોધો. તો અહીંયા લેણદાર અને દેવાદાર ઉથલો શોધવાનું કહ્યું છે અને દિવસો 360 લેવાનું કહ્યું છે આપણને. હવે દાખલાની અંદર તમને જે વિગતો આપેલી છે એ વિગતો આપણે જોઈએ. તો વિગતોની અંદર ખાસ કરીને જે માહિતીઓ આપેલી છે એમાં શરૂની બાકીઓ, એમાં લેણદારો, દેવી હુંડી, લેણી હુંડી, દેવાદારો. આખરની બાકીઓ તરીકે તમે નીચે જોઈ શકો છો. એમાં પણ લેણદારો, દેવી હુંડી, લેણી હુંડી અને દેવાદારો આપેલા છે. સામેની બાજુ તમને ઉધાર વેચાણ, રોકડ વેચાણ, કુલ વેચાણ, કુલ ખરીદી અને રોકડ ખરીદી આટલી માહિતી તમને આપેલી છે. હવે આના ઉપરથી આપણે દેવાદાર ઉથલો અને લેણદાર ઉથલો બે વસ્તુ જોવાની છે. તો સૌ પ્રથમ દેવાદાર ઉથલો અને લેણદાર ઉથલો આપણે શોધવો હોય તો એના માટે જરૂર પડે એ માહિતીઓ આપણે એક પછી એક જોઈએ. તો સૌ પ્રથમ આપણે લેણદાર ઉથલો જોઈએ. તો લેણદાર ઉથલાનું સૂત્ર થશે ઉધાર ખરીદી ભાગ્યા સરેરાશ વેપારી લેણા. આ લેણદાર ઉથલાનું સૂત્ર આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ. ઉધાર ખરીદી ભાગ્યા સરેરાશ વેપારી લેણા. તો સૌ પ્રથમ ઉધાર ખરીદી આપણને દાખલામાં ડાયરેક્ટ આપેલી ન હોય તો આપણે પહેલાં શોધવી પડે. તો અહીંયા તમે વિગતમાં જોઈ શકો છો કે દાખલાની અંદર તમને કુલ ખરીદી આપેલી છે 6 લાખ રૂપિયા. રોકડ ખરીદી આપેલી છે 2,40,000. ખરીદી બે જ પ્રકારની હોય, ઉધાર ખરીદી અને રોકડ ખરીદી. તો તમે કુલ ખરીદી જે હશે એમાં રોકડ અને ઉધાર બંને ખરીદી ભેગી આવી ગઈ હોય તો કુલ ખરીદીમાંથી આ રોકડ ખરીદી તમે બાદ કરી દેશો એટલે તમને ઉધાર ખરીદી મળી જશે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે ઉધાર ખરીદી શોધવા માટે આ કુલ ખરીદી છે એમાંથી રોકડ ખરીદી શું કરેલું છે બાદ. એટલે તમને ઉધાર ખરીદી મળી ગઈ 3,60,000. હવે સરેરાશ વેપારી દેવા. સરેરાશ વેપારી દેવા શોધવા માટે શરૂના વેપારી દેવા. તો શરૂની બાકીઓમાં તમને લેણદારો અને દેવી હુંડીઓ શરૂની આપેલી છે 45,000 અને 15,000. એ જ રીતે અહીંયા આખરની બાકીઓની અંદર જે માહિતી આપેલી છે એ માહિતીઓમાં તમે ધ્યાન આપશો તો તમને અલગ અલગ પ્રકારની માહિતી રૂપે જે વિગતો આપેલી છે એનો પછી એક ટૉપિક જોશો તો એના ઉપરથી તમને ખબર પડશે કે કઈ માહિતીની જરૂર છે અને કઈ માહિતીની જરૂર નથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે જેટલી માહિતીઓ આપેલી હતી એમાં સરેરાશ વેપારી દેવા શોધવા માટે શરૂના લેણદારો અને શરૂની દેવી હુંડીઓ. તો શરૂના લેણદારો તમને 45,000 અને શરૂની દેવી હુંડીઓ આપેલી છે 15,000. આખરના લેણદારો અને આખરની દેવી હુંડીઓ 40,000 અને 20,000 આપેલા છે. એટલે એને ભાગ્યા 2 કરશો એટલે સરેરાશ વેપારી દેવા છે એ તમને 60,000 રૂપિયા મળશે. કેટલા મળશે? 60,000 રૂપિયા. હવે એના પરથી તમે અલગ અલગ
ગુણોત્તર શોધવા માટે જે માહિતીની જરૂર હતી એ આપણને મળી ગઈ. તો અહીંયા તમે ઉધાર ખરીદી પહેલાં શોધી લીધી 3,60,000. સરેરાશ વેપારી દેવા આપણને મળી ગયા 60,000. હવે તમે લેણદારના ઉથલામાં સૂત્રમાં કિંમત મૂકશો તો લેણદાર ઉથલો બરાબર ઉધાર ખરીદી ભાગ્યા સરેરાશ વેપારી દેવા. તો ઉધાર ખરીદી આપણને મળી હતી 3,60,000, એને ભાગ્યા વેપારી દેવા સરેરાશ 60,000 મળ્યા, એટલે એનો જવાબ આપણને 6 વખત મળશે. હવે જ્યારે દેવાદાર ઉથલો શોધવાનું કહે તો દેવાદાર ઉથલો શોધવા માટે આપણે ઉધાર વેચાણની જરૂર પડે. તો તમને દાખલાની રકમની અંદર આ પણ માહિતી આપેલી છે. અહીંયા ઉધાર વેચાણ અને રોકડ વેચાણ બંને આપેલું છે અને કુલ વેચાણ પણ આપેલું છે. તો અહીંયા તો તમને ઉધાર વેચાણ ડાયરેક્ટ આપી દીધું છે, શોધવાની જરૂર નથી. નહીંતર કુલ વેચાણમાંથી રોકડ વેચાણ બાદ કરો એટલે તમને ઉધાર વેચાણ મળી જાય. ભલે અહીંયા શોધીને તમને બતાવ્યું છે, બાકી એની જરૂર પડે નહીં. તો ઉધાર વેચાણ, કુલ વેચાણ માઇનસ રોકડ વેચાણ એટલે 6 લાખ રૂપિયા તમને ઉધાર વેચાણ મળી ગયું. હવે સરેરાશ વેપારી લેણા શોધવા માટેનું સૂત્ર તમે અહીં જોઈ શકો છો. તો સરેરાશ વેપારી લેણા શોધવા માટે એનું સૂત્ર થશે એ છે શરૂના દેવાદારો એટલે શરૂના વેપારી લેણા પ્લસ આખરના વેપારી લેણા. તો શરૂના વેપારી લેણા શોધવા માટે શરૂના દેવાદાર અને લેણી હુંડીનો સરવાળો થાય. આખરના દેવાદાર અને લેણી હુંડીનો સરવાળો એને ભાગ્યા 2 કરો એટલે તમને સરેરાશ વેપારી લેણા મળે. તો અહીં દેવાદારો અને લેણી હુંડી શરૂઆતની આપણને 30,000 આપેલી છે. શરૂના લેણી હુંડી અને આખરના આપેલા છે આપણને દેવાદારો અને લેણી હુંડી 20,000 અને 40,000. એને ભાગ્યા 2 કરશો એટલે સરેરાશ વેપારી લેણા આપણને 60,000 મળશે. હવે તમે દેવાદાર ઉથલાનું જે સૂત્ર લેશો તો દેવાદાર ઉથલો એનું સૂત્ર આપણને મળે છે એ છે ઉધાર વેચાણ ભાગ્યા સરેરાશ વેપારી લેણા. તો અહીંયા દાખલાની અંદર ઉધાર વેચાણ આપણને 6 લાખ રૂપિયા મળ્યું છે અને સરેરાશ વેપારી લેણા મળ્યા છે 60,000. તમે બંનેનો ભાગાકાર કરશો એટલે એનો જવાબ તમને 10 વખત મળશે. કેટલી વખત? 10 વખત. તો લેણદાર ઉથલો 6 વખત મળ્યો અને દેવાદાર ઉથલો આપણને 10 વખત મળ્યો. તો આ રીતે તમને દેવાદાર અને લેણદાર ઉથલાનું સૂત્ર પૂછી શકે અને એના ઉપરથી દાખલો ગણવાનું કહે. હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. એમાં કહ્યું છે કે નીચે આપેલી કર્ણાવતી કંપની લિમિટેડની માહિતી પરથી કાચા નફાનો ગુણોત્તર શોધો. તો કાચા નફાનો ગુણોત્તર શોધવા માટે તમને જે માહિતી આપેલી છે, જો આ કામગીરી ગુણોત્તર શોધવાનું કહ્યું છે, આપણા સિલેબસમાં નથી એટલે આપણે એને ધ્યાનમાં નથી લેવાનું. ફક્ત આપણે કાચા નફાનો ગુણોત્તર ધ્યાનમાં લઈશું. હવે તમને અહીંયા વેચાણ, વેચેલ માલની પડતર, વહીવટી ખર્ચા, વેચાણ ખર્ચા અને ઘસારો આટલી માહિતી આપેલી છે. એટલી માહિતી ઉપરથી આપણે કાચા નફાનો ગુણોત્તર શોધવો હોય તો સૌ પ્રથમ કાચો નફો જોઈએ, કારણ કે કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર જ એવું છે કે કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો એને ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તો કાચો નફો શોધવા માટે આપણે આવું સૂત્ર લેતા, કાચો નફો બરાબર વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. તો દાખલામાં તમને 15 લાખ રૂપિયા વેચાણ આપેલું છે, વેચેલ માલની પડતર 7,50,000 આપી દીધું છે. અહીં રકમમાં જોઈ શકો છો, પહેલી જ 2 માહિતી. એટલે આપણને કાચો નફો મળ્યો 7,50,000 રૂપિયા. કેટલો મળ્યો? 7,50,000. હવે કાચા નફાનો ગુણોત્તર બરાબર આપણું સૂત્ર થશે કાચો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તો કાચો નફો આપણને 7,50,000 મળ્યો છે, વેચાણ આપેલું છે 15 લાખ, એને ગુણ્યા 100 કરશો એટલે આપણા દાખલાનો જવાબ મળશે 50%. બરાબર. તો આપણે ફક્ત કાચા નફાનો ગુણોત્તર શોધવાનો હતો. કામગીરી ગુણોત્તર તમને માગ્યો છે અહીંયા, પણ તમારે દાખલામાં પૂછાવાનો નથી, કારણ કે કામગીરી ગુણોત્તર
અને કામગીરી નફાનો ગુણોત્તર આજે આપણા સિલેબસમાં નથી. હવે આપણે 7મો દાખલો જોઈએ. તો એના અંદર તમારી પાસે કાચા નફાના ગુણોત્તરની માહિતી માગેલી છે કે નીચે આપેલ માહિતી પરથી કાચા નફાનો ગુણોત્તર શોધો. હવે રકમ રૂપે તમને વેચાણ આપેલું છે 10,20,000, વેચાણ પરત 20,000, શરૂઆતનો માલ સ્ટોક 1,40,000, ખરીદી 6 લાખ, ખરીદીના ખર્ચા 30,000, આખરનો માલ સ્ટોક 1,60,000. આટલી માહિતી પરથી આપણે કાચા નફાનો ગુણોત્તર શોધવાનો છે. તો કાચા નફાનો ગુણોત્તર શોધવા માટે પહેલાં તો તમને વેચાણ અને વેચાણ પરત આપેલું છે, એના ઉપરથી ચોખ્ખું વેચાણ શોધવું પડે. તો ચોખ્ખું વેચાણ એટલે આપણે વેચાણમાંથી વેચાણ પરત બાદ કરતા, એને ચોખ્ખું વેચાણ કહેવાય. તો અહીંયા તમે જોઈ શકો છો વેચાણ આપેલું છે 10,20,000, વેચાણ પરત 20,000 રૂપિયા આપેલું છે, તમે બાદ કરશો એટલે ચોખ્ખું વેચાણ તમને મળશે એ છે 10 લાખ રૂપિયા. હવે આપણી દાખલાની રકમની અંદર કાચો નફો ડાયરેક્ટ તમને આપેલો નથી, પણ વેચાણમાંથી તમે વપરાયેલ કાચા માલની પડતર બાદ કરો. બરાબર, પડતર વેકી માઇનસ પક્કી એટલે કાચો નફો મળે, નફાનું સૂત્ર. તો વપરાયેલ માલની પડતરમાં તમને શરૂઆતનો સ્ટોક આપ્યો છે, એમાં ખરીદી ઉમેરાય, ખરીદીના ખર્ચ ઉમેરાય, એમાંથી આખર માલનો સ્ટોક શું થાય બાદ, એટલે તમને 6,10,000 રૂપિયા જે મળ્યું એ વપરાયેલ કાચા માલની પડતર કહેવાય. વેકીમાંથી પક્કી બાદ કરશો, આ વેકી કહેવાય અને આ પક્કી મળી કહેવાય, એટલે તમને કાચો નફો મળ્યો 3,90,000 રૂપિયા. હવે તમે કાચા નફાનું ગુણોત્તરનું સૂત્ર લઈ શકો કે કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ એને ગુણ્યા 100. તો અહીં આપણે કાચો નફો શોધ્યો 3,90,000, ચોખ્ખું વેચાણ મળ્યું 10 લાખ, એને ગુણ્યા 100 કરશો એટલે 39% તમને કાચા નફાના ગુણોત્તરનો જવાબ મળશે. તો ફરી વખત તમે એ જોઈ શકો છો આપેલી માહિતી પરથી આપણે કોષ્ટક રૂપે તમે અલગ પણ બનાવી શકો, એવું નથી કે આવું પત્રક જ બનાવવું પડે. તમે પહેલાં ચોખ્ખું વેચાણ રફમાં શોધી શકો, વેચાણ માઇનસ વેચાણ પરત એટલે તમને ચોખ્ખું વેચાણ 10 લાખ મળે છે. વેચેલ માલની પડતર એનું સૂત્ર આપણે લીધું હતું શરૂનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક. તો વપરાયેલ માલની પડતર 1,40 આપેલી છે, શરૂઆતનો સ્ટોક, એમાં ખરીદી 6 લાખ ઉમેરશો, ખરીદીના ખર્ચા ઉમેરો અને એમાંથી આખર સ્ટોક બાદ કરો એટલે કાચો નફો મળે. તો કાચો નફો મેળવ્યા પછી તમે કાચા નફાના ગુણોત્તરમાં એનું સૂત્ર મૂકો એટલે તમને કાચા નફાના ગુણોત્તરનો શું મળી જશે જવાબ. તો આખી માહિતી રૂપે જે તમને મેં અહીંયા ગણતરી દર્શાવેલી છે એ તમે એક પછી એક જોશો તો તમને ઓટોમેટિક ખબર પડશે કે કઈ માહિતી આપેલી હોય તો એના ઉપરથી કઈ માહિતી આપણે શોધી શકીએ. એવું તમને કોષ્ટક બનાવીને અહીં ગણતરી આપેલી છે, એના પરથી આપણે કયો ગુણોત્તર શોધ્યો કાચા નફાનો ગુણોત્તર. તો આજે આપણે જે પૂછવાલાયક ગુણોત્તરો હતા એ તમામ ગુણોત્તરની આપણે રિવિઝન લેક્ચરમાં ચર્ચા કરી છે. બરાબર, રિવિઝન એના અંદર બધી માહિતી ફરી વખત આખા ચેપ્ટરની ના આવી શકે, પણ મેઇન ટૉપિકો જે પૂછવાલાયક હોય એવા મેં તમને ચલાવું છું. અગાઉ ડિબેન્ચરના ચેપ્ટરની ચર્ચા કરી હતી. નેક્સ્ટ પછીના 3 લેક્ચરો જે આપણે જોયા એના અંદર ગુણોત્તરવાળા ચેપ્ટરના સૂત્રો, એના પરથી આપણે ગુણોત્તરના દાખલા ગણ્યા. આપણે રેગ્યુલર વિડીયો શરૂઆતથી જ્યારે રેગ્યુલર પીરિયડો લીધા છે એના અંદર મેં ગુણોત્તરવાળું ચેપ્ટર આખું ચલાવેલું છે, એટલે ધ્યાનથી એ પણ વિડીયો લેક્ચર તમે જોશો તો આખું ગુણોત્તરનું ચેપ્ટર તમને આવડી જશે. બરાબર, હવે નેક્સ્ટ લેક્ચર કોઈ નવા ચેપ્ટરની ચર્ચા કરીશું. ત્યાં સુધી આ ચેપ્ટરની તૈયારી કરશો એવી આશા સાથે આપણે રિવિઝન લેક્ચરમાં આ ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીએ છીએ.
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.